હેલો ફ્રેન્ડ્સ, બીજલ કિચનમાં તમારું સ્વાગત છે। આપણે જે રાજમા બનાવીશું તો તમે જરૂરથી એક વખત આ ટ્રીક સાથે ટ્રાય કરજો, તો આ રાજમા ટેસ્ટમાં બેસ્ટ બનશે। એના માટે આપણે પહેલાં 4 ચમચી તેલ લીધું છે, ત્યાર પછી આપણે બધા ખડા મસાલા નાખી દીધા છે। આદુ મરચાં લસણની પેસ્ટ, 2 ડુંગળીની પ્યુરી કરી છે અને ત્યાર પછી 4 ટામેટાને પ્યુરી કરીને નાખ્યા છે। મીઠું, લાલ મરચું, ધાણા જીરું પાવડર, જીરા પાવડર, કસ્તુરી મેથી, રાજમા મસાલો અને કિચન કિંગ મસાલો નાખીને એને આ રીતે થવા દેવાના છે। જ્યારે ઓઇલ રિલીઝ થઈ જાય ત્યારે એમાં બોઇલ રાજમા નાખી દેવાના છે। બોઇલ રાજમા નાખ્યા પછી એને હલાવ્યા પછી એની અંદર આ વસ્તુ જરૂરથી એડ કરવાની છે અને એ છે રાજમાને થોડા બોઇલ રાજમાને ક્રશ કરીને નાખવાના છે। એના કારણે એ થશે કે એની અંદર પાણી રિલીઝ નહીં થતું દેખાય અને ગ્રેવી એકદમ ઘટ બની જશે। માટે જરૂરથી બોઇલ રાજમાને હાથેથી કાં તો મિક્સરમાં ક્રશ કરીને નાખજો, તો આપણા રાજમા એકદમ આ રીતના ઘટ બનશે અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગશે। ત્યાર પછી લેમન જ્યુસ અને કોથમીર નાખીને રાજમા સર્વ કરો। રાજમા મારા ઘરે જીરા રાઈસ જોડે ખાય છે, એટલે મેં જીરા રાઈસ બનાવે છે। તમે પરાઠા, નાન કોઈ બી વસ્તુ જોડે સર્વ કરી શકો છો અને એન્જોય કરી શકો છો। જો તમને મારી આ રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ।